હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ એજ્યુકેશન. આજે યુનિટ 1માં સ્વાધ્યાય 1.4નો અભ્યાસ કરવાનો છે. આગળ સ્વાધ્યાય 1.3 જોયો, જેમાં અંતરાલ સ્વરૂપે કઈ રીતે લખાય, ગુણધર્મની રીતે આપેલ પ્રશ્નને અંતરાલ સ્વરૂપે કઈ રીતે લખાય, સબસેટ, નોટ સબસેટ, આ બધાની ચર્ચા કરી. આગળ આપણે સ્વાધ્યાય 1.4માં યોગગણ અને છેદગણની ચર્ચા કરશું. યોગગણ કોને કહેવાય અને છેદગણ કોને કહેવાય? તો ચલો એક્ઝામ્પલ ડાયરેક્ટ લો એટલે તમને ખ્યાલ આવશે અને હું સમજાવતો જાઉં. તો નીચે આપેલ જોડીઓના યોગ ગણોનો યોગ ગણ લખો. હવે યોગ ગણ મારે લખવાનો છે. એમાં પ્રશ્ન એક એવો છે, x = 135, y = 123. બે ગણ તમને આપેલા છે, x અને y. હવે આ બંનેનો યોગ ગણ છે ને, યોગ ગણની નિશાની છે ને કેપિટલ યુ જેવી છે. ABCDમાં જે યુ આવે કેપિટલ યુ જેવી છે. તો આપેલા બંને ગણના તમામ સભ્યો આવી જવા જોઈએ. એક પણ સભ્ય રિપીટ કરવાનો નથી, વારંવાર તેનું પુનરાવર્તન થવું જોઈએ નહીં, અને એક પણ સભ્ય રહી જવો જોઈએ નહીં. તમામ સભ્ય બંને ગણના આવી જવા જોઈએ. તો x યુનિયન y એટલે x યોગ ગણ y મળે. જો તેનો જવાબ એવો છે x યુનિયન y, યોગ ગણને આ રીતે હું દર્શાવીશ. x અને y બંનેનો યોગ ગણ છે, તો x યુનિયન y, અને હું x યુનિયન y વાંચી શકું, એટલે આ યોગ ગણને આ રીતે દર્શાવી શકાય. તો એનો બંનેનો યોગ કઈ રીતે મળ્યો? આ બંને ગણના તમામ સભ્યો લઈ લેવાના છે. જો અહીંયા એક છે તો મેં એક લીધો, અહીંયા બી એક છે, તો ડબલ વખત પુનરાવર્તન કરવાનું નથી, એટલે એક વખત જ આવશે. પછી બે આમાં તો નથી, પણ આમાં છે તો બે પણ આવશે. ઓકે, તો બે બી આવશે. પછી 3 છે, બંનેમાં છે તો એક વખત લખવાના છે 3. 5 જો આમાં નથી પણ આમાં છે તો 5 લખવાના. આ યોગ ગણ થયો. છેદ ગણમાં આનાથી ઉલટો આવશે. જ્યારે તેના એક્ઝામ્પલ આવશે ત્યારે સમજશું. તો યોગ ગણ સમજી લો, બંને ગણમાંથી એક પણ સભ્ય રહી જવો જોઈએ નહીં, અને સભ્યનું પુનરાવર્તન થવું જોઈએ નહીં, એટલે યોગ ગણ મને મળે. બીજો પ્રશ્ન જુઓ, a = AEIOU. ABCD માના સ્વરનો ગણ છે, અંગ્રેજી મૂળાક્ષરના સ્વર. અને બી છે ABC. તો વિચારો યોગ ગણ મને શું મળશે? બંને ગણના તમામ સભ્ય આવવા જોઈએ, એક પણ સભ્યનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. તો A યુનિયન B મને શું મળશે? ABC. જો એ બંનેમાં છે અને રિપીટેશન થાય છે તો એક વખત એ લખવાનું છે. બી આમાં છે નહીં, તો બી છે તે બી એક વખત આવશે. સી છે આમાં, બીમાં છે સી, તો સી આવશે. હવે બી આખો આવી ગયો છે, હવે એ બાકી છે, તો એમાં કયા સભ્યો વધ્યા? EOU ઇઝ ઇટ ઇઝ લખવાના, એટલે એ યુનિયન બી મને મળે. ત્રીજું, ગુણધર્મની રીતે સવાલ તમને પૂછેલો છે, તો સૌપ્રથમ મારે શું કરવાનું? તેને યાદીની રીતમાં લખવાનું, જેથી મને સરળતા રહે દાખલો ગણવામાં. તો A = x, જ્યાં x એ 3ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે. હવે 3ની ગુણિત તમને હવે યાદીની રીતે લખતા આવડવું જોઈએ. સ્વાધ્યાય 1.1માં આવા દાખલા આપણે ગણ્યા હતા, તો હવે તમને આવડવું જોઈએ. અને બી એવો આપેલો છે x, જ્યાં x એ 6થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો પ્રથમ આપણે યાદીની રીતે લખીએ. તો એ અને બીને યાદીની રીતે લખતા શું મને મળશે? = 3, 6, 9, 12, 15. 3ની ગુણિતમાં તો ખબર પડે ને, 3ની ગુણિત લખી. 6થી નાની તમામ પ્રાકૃતિક સંખ્યા એટલે 1, 2, 3, 4 અને 5. હવે આ બંનેનો યુનિયન મેળવવાનો છે, જે આપણે આગળના દાખલામાં મેળવ્યો છે. કઈ રીતે મળે? તો A યુનિયન B = જો 1, 2, 3, 4, 5 તો કન્ટિન્યુમાં છે, એટલે એ લખવાના. પછી 6, 9, 12, 15 જે આવતા હોય એ તમામ પાછળ લખવાના છે. તો આ રીતે મને યોગ ગણ મળશે. આગળ
ચોથો દાખલો, ગુણધર્મની રીતે તમને પ્રશ્ન પૂછેલા છે. ઇઝ ઇક્વલ ટુ એક્સ જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે અને 1 લેસ ધેન એક્સ લેસ ધેન 6. બી છે એક્સ જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 લેસ ધેન એક્સ લેસ ધેન 10. તો હવે આપણે શું કરવાનું છે? પ્રથમ આપણે બંનેને યાદીની રીતે લખીએ. તો કઈ રીતે આવશે? પ્રાકૃતિક સંખ્યા અને 1 અને 6 ની વચ્ચેની તમામ. હવાને અંતરાલ સ્વરૂપે લખતા હતા ત્યારે મેં કીધું હતું લેસ ધેન હોય તો 1નો સમાવેશ થશે નહીં. અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે તો 6નો સમાવેશ થશે. અહીંયા બંને ખાલી લેસ ધેન છે એટલે 6 અને 10 જે છે ગણતરીમાં આવશે નહીં. તો યાદીની રીતે લખો તો 2 3 4 5 6 જો અહીં જોઈ શકાય છે 6 છે તે ગણતરીમાં લેવાશે. 1 છે માત્ર લેસ ધેન એટલે તેની વચ્ચેની લેવાની છે પણ 1 લેવાનો નથી એટલે 1 લીધો નથી. અહીં બંને લેસ ધેન છે એટલે 6 10ની તમામ પ્રાકૃતિક સંખ્યા લેવાની પણ 6 અને 10 લેવાના નહીં એટલે 7 8 9. હવે આનો યોગ ગણ કરતા તમને આવડે છે. બંનેના તમામ સભ્ય આવી જવા જોઈએ, પુનરાવર્તન થવું જોઈએ નહીં. તેથી એ યુનિયન બી તમને મળશે 2 3 4 5 6 7 8 9. ઓકે. પાંચમું, એ ઇક્વલ ટુ 1 2 3 અને બી ઇઝ ઇક્વલ ટુ 5. બી છે તે કેવો છે? ખાલી ગણ છે. 5 એટલે કેવો કહેવાય? ખાલી ગણ. તો આનો યોગ ગણ એ પોતે જ મળશે કારણ કે કોઈ પણ ગણનો ખાલી ગણ સાથેનો યોગ ગણ તે ગણ પોતે જ મળે. આ વાક્ય યાદ રાખવાનું અથવા તો તમે યોગ ગણ બી કરી શકો. એ યુનિયન બી 1 2 3 કારણ કે અહીંયા કોઈ સભ્ય જ નથી તો તમામ ગણો લ્યો તો 5 તો કોઈ પણનો ગણ હોય જ એટલે ઉપગણ હોય તો 1 2 3 પોતે. છઠ્ઠું નથી, પ્રશ્ન નંબર 2 છે. એ ઇક્વલ ટુ એ બી આપેલા છે, બી ઇક્વલ ટુ એ બી સી લો. એ સબસેટ બી છે તો એ યુનિયન બી શું થશે? ઓકે, આમાં જ મેં કીધું જોઈએ. હવે એ સબસેટ બી છે એમ મને પ્રશ્ન પૂછ્યો છે કે નહીં? તો તે મારે સાબિત કરવું પડે. તો આગળના જ સ્વાધ્યાયમાં જોયું સબસેટ કોને કહેવાય? આ ગણમાં આ ગણ સમાયેલો હોય તો તેને સબસેટ કહેવાય. બરોબર? જોઈએ અહીં એ ઇઝ ઇક્વલ ટુ એ બી, બી ઇક્વલ ટુ એ બી સી હોવાથી એ સબસેટ બી થશે કારણ કે એ બી છે તે આ બી ગણમાં સમાયેલો છે. તો એ સબસેટ બી થાય તો એ યુનિયન બી શું થશે? એ યુનિયન બી ઇઝ ઇક્વલ ટુ એ બી યુનિયન એ બી સી. બરાબર? આ બંનેનો યોગગણ મારે લેવો પડશે. તો આ બંનેનો યોગગણ મેં લીધો તો શું મળશે? તમામ સભ્ય બી જોઈએ તો એબીસી શું છે? પોતે બી છે. ઓકે. તો જ્યારે એ સબસેટ બી હોય ત્યારે એ યુનિયન બી બરાબર બી મળે. જે મોટો ગણ હશે તે મને તે બંનેનો યોગ ગણ મળશે. તો આવું યાદ રાખવાનું. MCQમાં ક્યારેક પૂછાય તો તમારે ગણતરી ના કરવી પડે. એ સબસેટ બી આપેલો હોય તો એ યુનિયન બી છે તે બી મળશે. મોટો જે ગણ હોય તે યોગ ગણ મળે. ત્રીજું, જો એ સબસેટ બી આપેલ હોય તો એ યુનિયન બી શું થશે? આગળ જ મેં ડિસ્કસ કરી નાખી છે કે એ સબસેટ બી હોય તો એ યુનિયન બી શું થશે? બી. તેથી જો એ સબસેટ બી આપેલ હોય તો એ યુનિયન બી શું મળે? બી પોતે મળે. દાખલા નંબર 2 પરથી એટલે આગળના દાખલા પરથી એ યુનિયન બી બરાબર બી થાય. ચોથું, જો એ બરાબર 1 2 3 4, બી બરાબર 3 4 5 6, સી બરાબર 5 6 7 8 ડી બરાબર 7 8 9 10 હોય તો નીચેના ગણ શોધો. યુનિયન મેળવવાના છે. જો પહેલો પ્રશ્ન ABCD તમને આપેલો છે. આગળના જે દાખલા કરાવ્યા તે જ પ્રમાણે આ દાખલા ગણવાના છે. કંઈ અઘરું છે નહીં, જાતે બી કરી શકો. જુઓ અહીંયા રેફરન્સ માટે એ યુનિયન બી તો એ તમને આપેલો છે, બી આપેલો તો એ યુનિયન તમે ના મેળવી શકો. આમ નામ જ ખબર પડી જાય. એ યુનિયન બી એટલે શું મળશે? જો 1 2 3 4 છે તો તે તો એઝ ઇટ ઇઝ 3 4 આમાં રિપીટ થાય છે એટલે લખવાનું નથી. કયા બધા 5 6 તો 1 2 3 4 5 6 તે તમારો જવાબ છે એ યુનિયન બીનો.
મળી જશે. ઓકે. બીજું છે એ યુનિયન સી, તો એ તમને આપેલો છે, સી આપેલો છે, તો એ યુનિયન સી મળી જાય. તો એ યુનિયન સી 1 2 3 4 5 6 7 8, તો બંનેના તમામ સભ્યો લઈ લો, રિપીટેશન કરવાનું નથી, તો કયું આવશે? 1 2 3 4 5 6 7 અને 8. ઓકે. ત્રીજું બી યુનિયન સી, તો બી આપેલું છે, સી આપેલું છે, લખી નાખો બી યુનિયન સી. 3 4 5 6 5 6 7 8, જો 5 6 રિપીટેશન થાય એટલે એક વખત લખવાનું, તો 3 4 5 6 આવશે અને 7 8 આવશે. ઓકે. ચોથું છે E ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 બી યુનિયન ડી, તો બી તમને આપેલું છે 3 4 5 6, ડી આપેલું છે 7 8 9 10, તો બી અને ડી લખી નાખો, તો 3 4 5 6 7 8 9 10 જે બી યુનિયન ડી મળશે. ઓકે, કમ્પ્લીટ. આ બધું તમને આવડે જ છે, ખાલી રિવિઝન થાય છે. પાંચમું એ યુનિયન બી યુનિયન સી 3 આવ્યા, તો ત્રણેયના તમામ સભ્યો લેવાના છે, એક પણનું રિપીટેશન કરવાનું નથી. એ આપ્યો છે, બી આપ્યો છે અને સી આપ્યો છે, તો ત્રણેયનું રિપીટેશન એક પણનું કરવાનું નથી. ત્રણેયના જેટલા સભ્યો છે એ બધા જ લખવાના છે. અથવા તો તમે પહેલાં આ બંનેનું કરો, પછી એનો યુનિયન આ સાથે કરો, અથવા આ બંનેનું કરો, પછી એનો યુનિયન આ સાથે કરો, અથવા ત્રણેયનો યુનિયન એક સાથે કરો તો બી ચાલે. તો ત્રણેયના તમામ સભ્યો 1 2 3 4, જો 3 4 આમાં છેલ્લે રિપીટ કરવાના નથી, તો 1 2 3 4 પછી કઈ આવશે? 5 6. જો 5 6 આમાં છે એટલે રિપીટ કરવાના નથી, તો કઈ આવશે? 7 8. 1 2 3 4 5 6 7 અને 8 મળી જશે. ઓકે. છઠ્ઠું એ યુનિયન બી યુનિયન ડી, એ યુનિયન બી યુનિયન ડી છે જ, તો ત્રણેયનો યોગગણ તમને આવડે જ છે. શું મળશે? ઓકે. સાતમો બી યુનિયન સી યુનિયન ડી, બી સી અને ડી તમને આપેલ છે, તો તમે શું લખી શકો? 3 4 5 6, જો બંનેમાં 2 અંક છે તે રિપીટ છે, 5 6 5 6 તો એક વખત લખશું, 7 8 7 8 તો એક વખત લખશું, બાકીના જે તમામ સભ્ય છે તે એઝ ઇટ ઇઝ લખવાના છે. 3 4 5 6 7 8 9 10. પાંચમો પ્રશ્ન મને એવો પૂછો, પ્રશ્ન 1માં આપેલી જોડીયાના ગણોનો છેદ ગણ શોધો. અત્યાર સુધી યોગ ગણની વાત કરી, હવે આવે છે છેદ ગણ. તો છેદ ગણમાં ડેફિનેશન ફરી જાય છે યોગ ગણની એક્ઝેક્ટ ઉલટી. તેમાં સામાન્ય અવયવ, જે સામાન્ય સભ્ય હતા યોગ ગણમાં, તે એક જ વખત લખવાના હતા. છેદ ગણમાં શું કરવાનું છે? આપેલા બંને ગણના તમામ સભ્યો નહીં આવે, બંને ગણમાં સમાન સભ્યો જે હશે તે જ છેદ ગણમાં આવશે. જોઈએ પ્રશ્ન નંબર 1માં પૂછેલો પહેલો પ્રશ્ન છે, x ઇઝ ઇક્વલ ટુ આ અને y ઇઝ ઇક્વલ ટુ આ છે. ઓકે. તો મેં શું કીધું? છેદ ગણ હોય ત્યારે બંને ગણમાં સમાન જે સભ્ય હોય તે એ ઇન્ટરસેક્શન બીમાં આવશે, અથવા તો x ઇન્ટરસેક્શન બી. ઇન્ટરસેક્શન એટલે છેદ ગણ કહેવાય. જેને હું યોગ ગણને યુ હતો, તો આમાં ઊંધો યુ લખવાનો છે, ઉલટો યુ, એટલે છેદ ગણ. તો આ બંનેમાં સામાન્ય કયું છે? 3 છે, તો x ઇન્ટરસેક્શન y કયો મળશે મને? 1 બી છે, સોરી, 1 અને 3 છે, તો 1 અને 3 આવશે. x ઇન્ટરસેક્શન y, આ ઇન્ટરસેક્શનની નિશાની છે, x ઇન્ટરસેક્શન y નો આ રીતે દર્શાવી શકું. ઓકે. તો બંનેમાં સામાન્ય હોય તે ઇન્ટરસેક્શનમાં આવશે, સામાન્ય. બીજું છે એ ઈ આઈ ઓ યુ અને બીમાં છે એ બી સી, તો તમને ખ્યાલ આવશે આમાં જોતા જ બંનેમાં સામાન્ય અવયવ એ છે, તો એ ઇન્ટરસેક્શન બી ઇક્વલ ટુ એ. એ છે તે માત્ર એ લખવાનો નથી, ગણ સ્વરૂપે એને લખવાનો છે, છગડિયા કાઉન્સ, ભૂલ ના થાય. ત્રીજું છે x જ્યાં x એ 3ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે અને b ઇક્વલ ટુ x જ્યાં x એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો બંનેને પહેલા યાદીની રીતે લખો. તો યાદીની રીતે મેં લખતા શીખવાડ્યું છે, બરોબર. તો હા, બંનેનો ઇન્ટરસેક્શન છે એટલે સામાન્ય અવયવ. સામાન્ય અવયવ જો નાનો ગણ હોય તે પ્રથમ જોવાનો. નાના ગણમાં 1 2 3 4 5 જ છે, તો ઓછામાં વધુ 5 સભ્યમાં આવી શકે, પણ જો 1 છે નહીં, માત્ર કયું છે? 3 જ છે, તો આનો સામાન્ય અવયવ 3 છે, એટલે ઇન્ટરસેક્શન બી ઇક્વલ ટુ 3. ખ્યાલ હવે? અનંત ગણ હોય એનો ઇન્ટરસેક્શન હું શાંત ગણ સાથે કરું તો મને આન્સર શાંત જ મળે.
આવા બી પ્રશ્ન પૂછી શકે MCQમાં. તો બધું જ યાદ રાખવાનું. અનંત ગણ કોને કહેવાય, શાંત ગણ કોને કહેવાય. બે અનંત ગણનો યોગ ગણ અનંત ગણ મળે. એક અનંત ગણ અને એક શાંત ગણનો યોગ ગણ અનંત ગણ મળે. બે શાંત ગણનો યુનિયન શાંત ગણ મળે. બે શાંત ગણનો છેદ ગણ શાંત ગણ મળે. બે શાંત ગણ, એક શાંત ગણ અથવા એક અનંત ગણ નો ઇન્ટરસેક્શન છે તે શાંત ગણ મળે. તો આવા પ્રશ્નો તમારે યાદ રાખવાના છે, નોટ કરવાના છે. ઓકે. પ્રશ્ન 4, x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 1 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6. b x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 લેસ ધેન x લેસ ધેન 10. આને ડિસ્કસ મેં પહેલા પ્રશ્નમાં કરી જ દીધી છે. તો પહેલા આપણે યાદીની રીતે લખીએ. તો આ યાદીની રીતે મને મળી ગયું. તો ઇન્ટરસેક્શન છે એટલે નાનો ગણ પહેલા જોવાનો. નાના ગણના જેટલા સભ્યો છે વધુ બધું એટલા ઘટક આવે ઇન્ટરસેક્શનમાં અથવા તેનાથી ઓછા. તો બી માં છે 7 8 9. હવે જો આમાં 7 8 9 ક્યાંય છે નહીં. આમાં એ ગણ એ અને ગણ બી માં એક પણ સામાન્ય સભ્ય નથી, તેથી એનો છેદ ગણ 5 આવશે. એ ઇન્ટરસેક્શન બી ઇક્વલ ટુ 5 ખાલી ગણ. ઓકે. ત્રીજું છે, હવે એક વાક્ય યાદ રાખવાનું છે, MCQ માટે છે. કોઈ પણ ગણનો ખાલી ગણ સાથે છેદ ગણ ખાલી ગણ જ મળે. ઓકે. કોઈ પણ ગણનો, જો અહીંયા પ્રશ્નમાં સમજો, આ કોઈ પણ ગણ છે એ, એનો ખાલી ગણ સાથેનો છેદ ગણ હંમેશા ખાલી ગણ મળે. એ ઇન્ટરસેક્શન બી ઇક્વલ ટુ 5 યાદ રાખવાનું. હવે પ્રશ્ન નંબર 6, જો a ઇઝ ઇક્વલ ટુ 3 5 7 9 11, b ઇક્વલ ટુ 7 9 11 13, c ઇક્વલ ટુ 11 13 15 and d ઇઝ ઇક્વલ ટુ 15 and 17 હોય તો નીચેના ગણ શોધો. ઓકે. યુનિયન માટે જેમ આપણે ગણ શોધ્યા તેમ ઇન્ટરસેક્શન માટે શોધવાના છે. એ ઇન્ટરસેક્શન ડી, અહીંયા એ બી સી અને ડી તમને આપેલા છે. તો ઇન્ટરસેક્શન હવે તમને ખ્યાલ આવે. સામાન્ય અવયવ, સામાન્ય સભ્ય બંનેમાં હોય તે જ લખવાના છે. તો ઇન્ટરસેક્શન બી, તો હું એ અને બી પહેલા બંને ગણ લખું. હવે આમાં તમે જોઈ શકો સામાન્ય કયા કયા છે. 7 9 અને 11. 7 9 અને 11 બંનેમાં છે, તો આનો ઇન્ટરસેક્શન શું આવશે? 7 9 11. બીજું બી ઇન્ટરસેક્શન સી, તો બી અને સી તમારી પાસે છે, તો બી ઇન્ટરસેક્શન સી, તો આમાં સામાન્ય 11 અને 13 છે, તમે જોઈ શકો છો. તો 11 અને 13 નો આન્સર આવશે. ત્રીજું એ ઇન્ટરસેક્શન સી ઇન્ટરસેક્શન ડી, તો ત્રણેયમાં સામાન્ય અવયવ હોય તે લખવાનો છે. ખ્યાલ આવે? બેમાં સામાન્ય હોય પણ એકમાં તે સભ્ય ન હોય તો તે ચાલે નહીં. ત્રણેયમાં સામાન્ય અવયવ હોવો જરૂરી છે. તો જો ત્રણેયમાં સામાન્ય હોય એવું એક પણ સભ્ય નથી. તમારે પહેલા નાનો ગણ જોવાનો છે, 15 અને 17. જો 15 આમાં છે પણ આમાં છે નહીં એટલે તે ચાલે નહીં. હવે 17 નો વારો, 17 એક પણ આમાં નથી, આમાં જ છે, એટલે આનો ખાલી ગણ આવશે. નાના ગણને છેદ ગણમાં વધારે પ્રાધાન્ય આપવાનું છે. નાના ગણથી જ ગણતરી શરૂ કરવાની, જેથી આપણને સરળતા રહે. ઓકે. ચોથું એ ઇન્ટરસેક્શન છે, તો એ અને સી તમારી પાસે છે. જો કયો સામાન્ય અવયવ છે? માત્ર 11 એક જ. પાંચમું બી ઇન્ટરસેક્શન ડી, તો બી અને ડી તમારી પાસે છે. એક પણ સભ્ય સામાન્ય નથી. જો 15 17 આમાં છે જ નહીં, એટલે ખાલી ગણ આવશે. ઓકે. છઠ્ઠું એ ઇન્ટરસેક્શન બી યુનિયન સી, જો આમાં કોમ્બિનેશન આવ્યું, ઇન્ટરસેક્શન અને યુનિયન બંને આવ્યું, તો આને તમે બે રીતે ગણી શકો. દાખલો એ ઇન્ટરસેક્શન બી યુનિયન સી નું એક સૂત્ર છે. જોજો, એ ઇન્ટરસેક્શન બી પછી આખાનો યુનિયન એ ઇન્ટરસેક્શન સી સાથે. જૂથનો નિયમ છે, જૂથનો નિયમનું પાલન કરે છે યોગ ક્રિયા. તો એ ઇન્ટરસેક્શન બી યુનિયન એ ઇન્ટરસેક્શન સી, આ રીતે પણ તમે ગણી શકો. અથવા તો બી યુનિયન સી પહેલા તમે મેળવી શકો. આ બી અને સી તમારી પાસે છે, તો બી યુનિયન સી તમે મેળવી શકો, તમને આવડે છે. પછી તેનો ઇન્ટરસેક્શન એ સાથે કરી નાખો તો બી ચાલે. મેં છેલ્લી રીત છે તેનાથી ગણેલા છે દાખલા. જુઓ, પહેલા બી યુનિયન સી મેં મેળવ્યો. આ બી અને સી ના તમામ સભ્યો લખ્યા. હવે એનો યુનિયન, ઇન્ટરસેક્શન અને યુનિયન ભેગું ના થઈ જાય. યુનિયન છે યોગ ગણ,
તો તમામ સભ્યો લેવાના છે બંને ગણના, પુનરાવર્તન કરવાનું નથી, આટલું યાદ રાખવાનું. તો બી યુનિયન સી મને શું મળ્યું? 7, 9, 11, 13 અને 15. હવે આ મને મળી ગયું છે આટલી વસ્તુ. તો અમારે શું કરવાનું છે? એ સાથે તેનો છેદગણ લેવાનો. તો એ તો તમને આપેલો છે, તો તેની સાથેનો આ છેદગણ લઈ લો. તો એ ઇન્ટરસેક્શન બી યુનિયન સી. તો એના સભ્યો લખ્યા, બીના સભ્યો. તો છેદગણ હોય તો શું કરવાનું? બંનેમાં સામાન્ય અવયવ હોય તે લેવાના. તો બંનેમાં સામાન્ય કયા કયા છે ભાઈ? 7, 9, 11. 7, 9, 11. તો આનો ઇન્ટરસેક્શન શું મળશે? 7, 9 અને 11. ખ્યાલ આવે? યોગગણ છેદગણનું કોમ્બિનેશન છે, તો તમે યોગગણ પહેલા મેળવો પછી છેદગણ મેળવો, એટલે દાખલો સોલ્વ. 7મું છે ઇન્ટરસેક્શન ડી. તો એ અને ડી તમારી પાસે છે, તેમાંથી સામાન્ય અવયવ એક પણ નથી, તો 5. 8મું છે એ ઇન્ટરસેક્શન બી યુનિયન ડી. બે રીતે દાખલો ગણાય, એ ઇન્ટરસેક્શન બી યુનિયન એ ઇન્ટરસેક્શન ડી. અથવા તો પેલા બી અને ડી તમારી પાસે છે તો તેનો યુનિયન મેળવો. તો બી અને ડી નો યુનિયન મેં મેળવો છે, આમાં તમામ સભ્યો લેવાના છે, મળી ગયો. એનો ઇન્ટરસેક્શન એ સાથે કરવાનો છે. તો એ ઇન્ટરસેક્શન બી યુનિયન ડી ઇક્વલ ટુ આ યુનિયન. સામાન્ય અવયવ મેળવો. 7, 9, 11. 7, 9, 11. તો જવાબ બી આવશે 7, 9, 11. 9મું છે એ ઇન્ટરસેક્શન બી. ઇન્ટરસેક્શન બી યુનિયન સી. જો ઇન્ટરસેક્શન અને યુનિયન ભેગું છે, સૌ પ્રથમ હું શું કરીશ? એ ઇન્ટરસેક્શન બી મેં મેળવેલું છે દાખલા નંબર 1માં. બી યુનિયન સીવી આના આગળના દાખલામાં મેં મેળવ્યું છે, તો બંને છે તે મેળવેલા છે, તો બંનેનું ઇન્ટરસેક્શન કરીશ. તો એ ઇન્ટરસેક્શન બી આગળના દાખલામાં મેં આ મેળવ્યું હતું, બી યુનિયન સી આગળના દાખલામાં આ મેં મેળવેલું છે. તો હવે શું કરવાનું છે? બંનેનો ઇન્ટરસેક્શન લેવાનો છે. ઓકે, તો એ ઇન્ટરસેક્શન બી યુનિયન સી, આ અને આ બંનેનું ઇન્ટરસેક્શન સામાન્ય અવયવ 7, 9, 11. 7, 9, 11 આન્સર. 10મું એ યુનિયન ડી ઇન્ટરસેક્શન બી યુનિયન સી. તો એ યુનિયન બી અને બી યુનિયન સી તમે મેળવી શકો છો. એ યુનિયન ડી આ મળશે, બી યુનિયન સી. તમે હવે આખો ગણ લખો, યુનિયન આખો ગણ, પછી બંનેનું યોગગણ. હવે તમને આવડે છે તો તમે અહીંથી ડાયરેક્ટ કરી શકો ને. એ યુનિયન ડી એટલે એ અને ડી ના તમામ સભ્ય મારે લેવાના છે. તો એ યુનિયન ડી ના આ તમામ વત્તા બી યુનિયન સી, તો આ તમામ વત્તા, પુનરાવર્તન કરવાનું નહીં. હવે શું કરવાનું? આ બંનેનો ઇન્ટરસેક્શન કરવાનો છે. તો આ બંનેનો ઇન્ટરસેક્શન કરી લો. તો આ ઇન્ટરસેક્શન આ શું મળશે? સામાન્ય અવયવ 7, 9, 11 અને 15. 7, 9, 11 અને 15 મળી ગયો. કંઈ બહુ અઘરું નથી, સહેલું જ છે. માત્ર યોગગણ અને છેદગણની ડેફિનેશન તમને આવડે એટલે તમને દાખલા તમામ આવડે. થેન્ક યુ. તો આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 1.4 આગળ જે છે તે પૂર્ણ કરશું. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. અને નેક્સ્ટ લેક્ચર જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નોટિફિકેશન મળી જાય. ઓકે, થેન્ક યુ.